ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રો અત્યારે જે દ્રાવણો ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છો, તો જે પણ લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ્સની ચર્ચા કરી હતી, એમાં જે એઆઈપીએમટી જે વગેરેમાં પૂછાયેલા એમસીક્યુની પણ થોડી ચર્ચા કરેલી છે. બધા સૂત્રો ફરીથી આપણે જોઈ લીધા છે. તો મિત્રો જે પણ સૂત્રો છે વગેરે ચેપ્ટરમાં ખાસ તૈયાર કરજો. જો સૂત્રો તૈયાર કરશો તો એક્ઝામ્પલ એકદમ સહેલા પડશે આપણને. તો એ જ પ્રકારે આપણે જે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનો કોયડા નંબર 2.4 છે, જે એનસીઈઆરટી આપણી બુકમાં આપેલો છે, કોયડા નંબર 2.4 એ કે આ પ્રકારે છે: જો N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? એનો મતલબ કે જે N2 વાયુ ઓગળે છે એના શું શોધવાના છે આપણે? મિલીમોલ. ઓકે, ધારો કે N2 વાયુ 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. એનો મતલબ કે જે આપણો N2 વાયુ છે એનું પ્રેશર કેટલું આપેલું છે? 0.987 બાર. તથા N2 વાયુ માટે 293 કેલ્વિન તાપમાને, એનો મતલબ કે એ જ તાપમાને જે આપણે અહીંયા ઓલરેડી પહેલા લીધેલું છે, તે જ તાપમાને એના KH નું મૂલ્ય આપણને આપેલું છે કેટલું? 76.48 કિલોબાર. તો અહીંયા જોવા જઈએ મિત્રો, તો આનું જે આંશિક દબાણ આપેલું છે 12 માં આપેલું છે, આનો જે KH આપેલો છે એ કિલોબારમાં આપેલું છે. તો મતલબ બંને એકમ સેમ હોવા જોઈએ, એ પણ જરૂરી છે. પણ પહેલા પ્રશ્ન સમજીએ કે કહેવા શું માંગે છે આપણને. તો આપણો ક્વેશ્ચન એ છે કે ધારો કે આપણી પાસે, આપણો ક્વેશ્ચન આ પ્રકારે છે કે આપણી પાસે 1 લિટર પાણી છે. પાણી કેટલું છે આપણી પાસે? 1 લિટર. અને એ 1 લિટર પાણીમાંથી 1 લિટર H2O માં જ્યારે તમે બહારથી N2 વાયુ પસાર કરો છો, હવે એક બાબત એ પણ સમજવા જેવી છે કે જે N2 વાયુ છે આપણો અધ્રુવીય વાયુ છે અને H2O કેવો છે? ધ્રુવીય છે. તો આપણે પહેલા પણ સમજ્યા છીએ થિયરીમાં કે જ્યારે ધ્રુવીય દ્રાવ્ય હોય તો ધ્રુવીય દ્રાવકમાં ઓગળે અને અધ્રુવીય દ્રાવ્ય હોય તો અધ્રુવીય દ્રાવકમાં. અહીંયા આપણો જે દ્રાવક છે એ ધ્રુવીય છે. દ્રાવક છે એવો છે, ધ્રુવીય છે, અને N2 જે વાયુ છે એ અધ્રુવીય છે. એનો મતલબ કે અધ્રુવીય દ્રાવ્યને ધ્રુવીય દ્રાવકમાં ઓગાળવામાં આવે તો સરળતાથી દ્રાવ્ય થતો નથી, પણ ખૂબ ઓછી માત્રામાં દ્રાવ્ય થશે. તો એ કેટલો દ્રાવ્ય થાય છે એના આપણે શું શોધવાના છે? તો મિલીમોલ શોધવાના છે. પણ મિત્રો એના પહેલા આપણને એક તો પ્રેશર ઓફ N2 આપેલું છે. પ્રેશર ઓફ N2 is equal to 0.987 બાર આપેલું છે. KH આપેલો છે હેનરી અચળાંક, KH is equal to 76.48 કિલોબાર. તો જે કિલોબાર આપેલું છે ને 12 માં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે મલ્ટીપ્લાય કરીએ તો is equal to 76480 બાર લખી શકાય. તો KH પણ મળી ગયું. હવે જો મિત્રો P આપેલું હોય અને KH આપેલું હોય તો X શોધી શકાય. તો આવું હેનરીના નિયમનું જે સૂત્ર છે આપણી પાસે હેનરી, તો એ આ પ્રકારે છે: પ્રેશર ઓફ N2 is equal to KH into X of N2. આ પ્રકારનું સૂત્ર થશે. P બરાબર KH into X, પાર્શિયલ એટલે કે આંશિક N2 વાયુનું આંશિક દબાણ બરાબર હેનરી અચળાંક ગુણ્યા N2 વાયુના દ્રાવણમાંના મોલન્સ. હવે એમાંથી આને કરતા બનાવી દઈએ તો X of N2 is equal to આ KH નીચે જશે, તો પ્રેશર ઓફ N2 divided by KH is equal to, ચલો પ્રેશર ઓફ N2 કેટલું છે? 0.987, 0.987 યુનિટ કયો થશે એનો? બાર. ડિવાઇડેડ બાય KH નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 76480. એનો એકમ પણ કયો છે? 12. 12 શું થઈ જાય? કેન્સલ. તો જો આન્સર ચર્ચા કરીએ આપણે તો 0.987 divided by 76480 is equal to 1. X of N2 is equal to 1.29 into 10 raised to 1 2 3 4 5 10 raised to -5. આટલો આપણને X મળી જાય. X of N2 એટલે કે દ્રાવણમાંના N2 વાયુના મોલન્સ બરાબર 1.29 ગુણ્યા 10 ની -5 એનો એકમ આવશે નહીં, કારણ કે 12 શું થઈ જશે? પણ આપણે મોલન્સ નથી શોધવાના. આપણે મિત્રો એવું શોધવાનું છે કે આપણો જે 1 લિટર આપણે પાણી લીધું છે
એ 1 લિટર પાણીમાં N2 વાયુ પસાર કરતા એ N2 વાયુના કેટલા મોલો મળશે અથવા કેટલા મિલીમોલ, જો મોલ મળી જાય તો આપણને મિલીમોલ પણ મળી જાય. ઓકે, તો હવે જે આપણી પાસે આવું સૂત્ર છે કે x of N2 is equal to, એનો મતલબ કે N2 ના મોલન્સ બરાબર N2 ના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે કોના મોલ આવશે? તો N2 ના મોલ વત્તા N of H2O બંનેના મોલનો સરવાળો આવશે. હવે x of N2 છે આપણી પાસે, N of N2 શોધવાના છે. હા, હવે જે હેનરીનો નિયમ છે એ હેનરીનો નિયમ સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે મંદ દ્રાવણ માટે લાગુ પડે છે. કોના માટે લાગુ પડે? મંદ દ્રાવણ કોને કહેવાય? કે જેમાં દ્રવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? મંદ દ્રાવણ. જો દ્રવ્યની માત્રા ઓછી હોય તો એનો મતલબ એવો થાય કે દ્રવ્યના મોલ પણ કેવા હશે? ઓછા હશે. એટલે એને ધક્કો મારીને અલગ કરી શકાય. એનો મતલબ કે એને અવગણી શકાય. કોની સાપેક્ષમાં? દ્રાવકની સાપેક્ષમાં. તો અહીં આ H2O દ્રાવકની સાપેક્ષમાં N2 ના મોલને શું કરી શકાય? અવગણી શકાય. તો અહીંયા લખી શકીએ N of N2 less than N of H2O. તો therefore સૂત્ર લખી શકાય x of N2 is equal to N of N2 divided by N of H2O. આપણી પાસે આપેલું છે. જો આ મળી જાય તો આપણને N of N2 મળી જાય. તો પાણીના મોલ કઈ રીતે શોધવાના છે? જો પાણીના મોલ શોધવા હોય તો પાણીનું વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ ખબર છે આપણને, પાણીનું વારંવાર આવે છે. 16 ને કેટલું થાય? 18. એનું વજન કઈ રીતે નક્કી કરવાનું? તો અહીંયા આપણને જે પાણી આપેલું છે કેટલું આપેલું છે? 1 લિટર. તો જો 1 લિટર H2O હોય તો એનો મતલબ એવો થાય કે 1000 ml H2O છે આપણી પાસે. કેટલું છે? 1000 ml. હવે density is equal to weight by volume. વોલ્યુમ આપેલું છે આપણને 1000 ml. ડેન્સિટી કેટલી લેવાની? તો 1 લેવામાં આવે છે. તો therefore weight is equal to 1 into 1000 is equal to 1000 ગ્રામ મળી ગયું આપણને. આ શું મળી ગયું? weight. now હવે જો મોલ શોધવા હોય તો N of H2O બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ બરાબર થશે 55.55. કેટલું થશે? 55.55. આ કોના મોલ મળી ગયા આપણને? H2O ના. હવે જો N of N2 ને આપણે કરતા બનાવીએ તો N of H2O એ ગુણાકારમાં જશે. x of N2 ની કિંમત છે તો therefore N of N2 is equal to x of N2 એટલે 1.29 into 10 to minus 5 into 55.55 is equal to 1.29 ગુણ્યા 55.55 બરાબર થશે આપણા 71.6595. 71.6595 ગુણ્યા 10 ની -5 મોલ. પણ મિત્રો અહીંયા આપણે જ્યારે પણ N2 વાયુ પસાર કરવામાં આવે છે તો એના શું શોધવાનું કીધું છે? મિલીમોલ શોધવાનું કીધું છે. હવે જો મિલીમોલ શોધવા હોય તો મોલને શેમાં કન્વર્ટ કરવા પડે? મિલીમોલમાં. તો 1 મોલ બરાબર જો મિલીમોલમાં કન્વર્ટ કરવા હોય તો 10�3 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો is equal to 71.6595 into 10 to minus 5 into 10 to જો 3 કરી દઈએ તો એનો મતલબ હવે આપણો આન્સર આવી જશે શેમાં? મિલીમોલમાં. ઓકે, હવે ચલો -5 + 3 એટલે -2 આવશે. હવે જો -2 આવે તો આ બાજુ બે ડિજિટ ખસી શકાય. તો આપણો જે ફાઇનલ આન્સર આવશે કે N of N2 is equal to 0.716 મિલીમોલ. આટલા મિલીમોલ N2 વાયુ એટલા 1 લિટર પાણીમાં 293 કેલ્વિન તાપમાને ઓગળ્યો છે. આ છે આપણો કોયડા નંબર 2.4. આમ સરળ છે મિત્રો, એટલે ધ્યાનથી ભણશો તો ઈઝીલી આવડી જાય એવો છે. તો આવા પ્રકારના જ્યારે પણ આવા એક્ઝામ્પલ્સ પૂછાય છે તો બિલકુલ ધ્યાનથી સોલ્વ કરજો. તો ફટાફટ આપણે થોડો નોટ ડાઉન કરી લઈશું સ્પીડમાં. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક લખાણ સંબંધિત બીજો એક્ઝામ્પલ છે. લખાણ સંબંધિત એક્ઝામ્પલ છે 2.6.
જે આપણને બુકમાં આપેલો છે એનસીઈઆરટી બુકમાં, તો તમે રકમ પણ અહીંયા જોઈ શકો છો. પણ ઠીક, આપણે સારા લખેલું છે H2S, અહીંયા લખી દઈએ આપણે H2S એક વિષાલુ વાયુ, એક વિષાલુ વાયુ, વિષાલુ મતલબ થાય ઝેરી, જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, ઈંડા જેવી વાસ ધરાવે છે, તેનો ઉપયોગ ગુણાત્મક પૃથક્કરણ કરવા માટે કરવામાં આવે છે, જે આપણે લખતા નથી. જો H2S વાયુની પાણીમાં દ્રવ્યતા, જો H2S વાયુની પાણીમાં દ્રવ્યતા આપણને આપેલી છે HTPA 0.195 મોલર છે, 0.195 મોલર છે, તો હેનરી અચળાંકની ગણતરી કરો. હેનરી અચળાંક મતલબ થાય KH ની ગણતરી કરો. આ પ્રકારનું એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. ઓકે, હવે આપણે એવું કીધું કે ભાઈ H2S જે વાયુ છે હાઇડ્રોજન સલ્ફાઇડ, અને એ જે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે એ સામાન્ય રીતે ધ્રુવીય વાયુ છે, એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, એ ગુણાત્મક પૃથક્કરણ માટે ઉપયોગી છે અથવા ઉપયોગમાં લેવામાં આવે છે, એવું પણ બુકમાં લખ્યું છે. જો H2S વાયુની પાણીમાં દ્રવ્યતા STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એનો મતલબ કે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બરાબર કેટલું લેવાશે, તો 0 ડિગ્રી સેલ્સિયસ, એન્ડ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ જનરલી આપણે 1 વાતાવરણ લઈએ અથવા એપ્રોક્સિમેટ આપણે એવું પણ લઈએ છીએ 0.987 બાર. કે કેલ્ક્યુલેશન માટે 0.987 બાર ને 1 બાર પણ આપણે લઈએ છીએ, એ ધ્યાનમાં રાખવાનું મિત્રો ખાસ. ઓકે, હવે મેઈન વસ્તુ છે કે એની દ્રવ્યતા આપેલી છે આપણને મોલાલિટીમાં. શેમાં આપેલી છે મિત્રો? મોલાલિટીમાં. તો આવું લખી શકાય કે 0. આપણે જે આન્સરની ચર્ચા કરતા હોઈએ તો 0.195 મોલરનો મતલબ એવો થાય કે 0.195 મોલ H2S પ્રતિ 1 કિલોગ્રામ H2O, પ્રતિ 1 કિલોગ્રામ H2O. આપણે મોલાલિટી ભણ્યા હતા મિત્રો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રવ્યની મોલ સંખ્યાને તેની મોલાલિટી કહે છે. તો 0.195 મોલર હોય તો એનો મતલબ એવો થાય કે આપણું જે દ્રવ્ય છે H2S એના મોલ થશે 0.195, અને જે દ્રાવક છે એનું વજન થશે 1 કિલોગ્રામ, અથવા કિલોગ્રામની જગ્યાએ લખવું હોય તો એવું લખી શકાય 1000 ગ્રામ. જો આપણને પાણીનું વજન મળી જાય તો એના પરથી પાણીના મોલ પણ મળી જાય. અહીંયાથી શોધવા હોય તો n of H2O is equal to, એનું વજન કેટલું છે આપણી પાસે 1000 ભાગ્યા 18 બરાબર 55.55. આ કોના મોલ મળી ગયા આપણને? H2O ના. ઓકે, H2O ના મોલ મળી ગયા, H2S ના મોલ આપણને ખબર છે. શોધવાનું શું છે? KH. KH શોધવા માટે જનરલ સૂત્ર શું છે આપણી પાસે? P બરાબર KH * X, P is equal to KH into X. તો પહેલા X શોધવા પડશે. તો X of N2 is equal to, આ સૂત્ર યુઝ કરી શકાય, X of N2 is equal to, સોરી N2 નહીં, આપણી પાસે કયો દ્રવ્ય પદાર્થ છે? H2S. તો જો H2S હોય તો X of H2S is equal to N of H2S divided by N of H2S plus N of H2O, એટલે કે કુલ મોલ is equal to, ચલો N of H2S તો કેટલા આપણી પાસે છે? 0.195 ભાગ્યા N of H2S plus N of H2O, એટલે 0.195 plus 55.55 is equal to, જો તમે એનું કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવે છે 0.00349 is equal to 0.00348. આ મળી ગયા આપણને X of H2S. એનો મતલબ શું મળી ગયું આપણને? H2S ના મોલસ મળી ગયા. ઓકે, હવે મોલસ મળી ગયા તો આપણી પાસે હેનરીનું સૂત્ર કંઈક આ પ્રકારે છે કે P is equal to pressure of H2S is equal to KH into X of H2S. આવું લખી શકાય.
હવે kh શોધવાના હોય તો પ્રેશર ઓફ H2S ડિવાઇડેડ બાય x ઓફ H2S, તો therefore kh is equal to આવું લખી શકાય કે પ્રેશર ઓફ H2S divided by x of H2S is equal to, now the question is what is the partial pressure of H2S? H2S નું પાર્શિયલ પ્રેશર કેટલું થશે? તો એ કન્ડિશન લખી છે આપણે STPA. કઈ કન્ડિશન લખેલી છે? STPA. તો જ્યારે STPA વાત કરીએ તો દબાણ બરાબર યા તો એક વાતાવરણ લઈ શકાય યા તો 0.987 બાર, તો ઇઝ ઇક્વલ ટુ 0.987 divided by x of H2S. કેટલા મળે છે આપણને? 0.003498 is equal to 0.987 divided by 0.003498 is equal to 282.16, 282.16. આ શું મળી ગયું આપણને? kh. અને અહીંયા જે kh મળ્યો છે ને એકમ શું થશે પ્રશ્ન? તો જો kh નો એકમ, આનો એકમ શું થશે? તો આનો એકમ લીધું છે 0.987 એટલે 12 થશે. આનો કોઈ એકમ આવતો નથી એટલે આનો એકમ પણ શું થશે? આપણે 12 થશે. તો આપણો આન્સર થશે 282.16 માં. કેટલો થશે મિત્રો? 282.16 બાર. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણને પૂછાય તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું આપણે. ઓકે મિત્રો, તો આપણી પાસે ફરી એક લખાણ સંબંધિત ક્વેશ્ચન છે 2.7. એ આ પ્રકારનો છે કે પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક, CO2 માટેનો હેનરી અચળાંક જેનો મતલબ થાય kh, આપણને 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન ટેમ્પરેચરે જેનું મૂલ્ય આપેલું છે 1.67 1.67 into 10⁸ પાસ્કલ છે. પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ CO2 દબાણ હેઠળ CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા બોટલમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. CO2 ના જથ્થાની ગણતરી કરો. ઓકે, તો મિત્રો અહીંયા આપણને જે એક્ઝામ્પલ આપેલો છે તમે બોર્ડમાં જોઈ શકો છો કે પાણી છે એ પાણીમાં CO2 માટેનો જે kh આપેલો છે આપણને, કે પાણીમાં CO2 માટેનો kh આપણને 298 કેલ્વિન તાપમાને આપેલો છે 1.67 ગુણ્યા 10 ની 8 ઘાત. પણ આનો એકમ જો તમે મિત્રો શું આપણે પાસ્કલ આપેલો છે. જ્યારે તમે અહીંયા જે દબાણનો એકમ જે જુઓ છો એટમોસ્ફિયર એ આપેલો છે આપણને વાતાવરણમાં. અહીંયા આપણને તકલીફ થશે કે અહીંયા એકમ વાતાવરણમાં આપેલો છે, અહીંયા એકમ આપેલો છે પાસ્કલમાં. તો બંને અલગ અલગ એકમ ચાલે નહીં. યા તો તમે પાસ્કલને વાતાવરણમાં કન્વર્ટ કરો, યા તો જે વાતાવરણ આપેલું છે એને શેમાં કન્વર્ટ કરવાનું? પાસ્કલમાં કન્વર્ટ કરવાનું. ઓકે, આમ સિમ્પલ અને સરળ છે. જે પહેલા પણ આપણે શીખી ગયા છીએ કે પાસ્કલને કઈ રીતે વાતાવરણમાં કન્વર્ટ કરાય અને વાતાવરણને કઈ રીતે પાસ્કલમાં કન્વર્ટ કરાય. ઓકે, હવે પ્રશ્ન શું છે કે CO2 ને જ્યારે આટલા દબાણ હેઠળ ભરવામાં આવેલો છે શેમાં? તો 500 ml સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. સોડા વોટર એટલે એક પ્રકારનું શું કહેવાય? પાણી જ કહેવાય. જેમાં કયો વાયુ ભરેલો છે? CO2 વાયુ ભરેલો છે. એટલે દ્રાવક તરીકે આપણો શું છે? આપણો પાણી રહેશે. ઓકે, હવે CO2 ના જથ્થાની ગણતરી કરો. એટલે જથ્થો બે રીતે માપી શકાય. સામાન્ય રીતે આપણે જથ્થો છે એ શેમાં માપીએ? મોલમાં માપીએ. અને એનું જો વજન શોધવું હોય જથ્થા તરીકે તો પણ તમે શોધી શકો. એટલે મોલ પણ શોધી શકો અને વજન પણ શોધી શકો. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે આપણી પાસે જે પાસ્કલ આપેલા છે ને વાતાવરણમાં કન્વર્ટ કરી નાખીએ. તો કેવો રેશિયો છે કે 1.013
1.013 into 10 raised to 5 Pascal is proportional to 1 atmosphere અથવા તો 1 વાતાવરણ આવો સંબંધ છે. ક્લિયર? કેલ્ક્યુલેશન માટે સિમ્પલ કરવા માટે તમે 1 into 10 raised to minus 5 સોરી 1 into 10 raised to 5 પાસ્કલ પણ લેવું હોય તો લઈ શકો છો. ઓકે, તો therefore આપણી પાસે કેટલા પાસ્કલ આપેલા છે? 1.67 into 10 raised to 8 જો પાસ્કલ હોય તો એના વાતાવરણ બરાબર કેટલા થશે? તો આ નીચે આવી જશે. તો therefore pressure is equal to અથવા pressure of CO2 is equal to આવું લખી શકાય 1.67 into 10 raised to 8 સોરી આ પ્રેશર નથી, આપણે શેને કન્વર્ટ કરી રહ્યા છે? KH છે, એ પ્રેશર ની લખી. હા, તો KH is equal to 1.67 into 10 raised to 8 Pascal divided by 1.03 into 10 raised to 5 is equal to, અને જો તમે કેલ્ક્યુલેટ કરો છો તો 1.67 divided by 1.013 is equal to 1.013 is equal to 1.648 into 10 raised to 3. આ શું મળ્યું આપણને? KH મળ્યું. હવે આ જે પાસ્કલ છે એને શેમાં કન્વર્ટ કરી નાખ્યું આપણે? વાતાવરણમાં. એટલે પાસ્કલ ને ફેરવી દીધું આપણે શેમાં? વાતાવરણમાં. ઓકે, એક્ઝામ્પલ સીએલો થઈ ગયા આપણો. હવે આપણે બે સૂત્ર કંઈક આ પ્રકારનું છે કે પ્રેશર ઓફ CO2 is equal to KH into X of CO2 આ પ્રકારનું સૂત્ર છે. હેનરી એચરામ પ્રેશર is equal to KH into X જે ઓલરેડી આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે KH આપણે શોધી કાઢે છે વાતાવરણ. પ્રેશર આપણને વાતાવરણમાં આપેલું છે તો શું શોધી શકાય? X. તો X of CO2 is equal to pressure of CO2 divided by KH is equal to pressure of CO2 કેટલું છે આપણી પાસે? 2.5 divided by KH કેટલો? તો 1.648 into 10 raised to 3 is equal to 2.5 divided by 1.648 is equal to 1.516 into 10 raised to આ -3 ઉપર જાય એટલે શું થઈ જાય? -3 થઈ જશે. તો X of CO2 is equal to 1.516 into 10 raised to -3. આ શું મળ્યું આપણને? CO2 ના મોલસ. હવે આપણે એવું કરી શકીએ કે X of CO2 is equal to N of CO2 upon N of CO2 plus N of H2O. અહીંયા જો N of H2O મળી જાય આપણને. અહીંયા આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે જો દ્રાવણ મંદ હોય તો N of CO2 ને N of H2O ની સાપેક્ષમાં શું કરી શકાય? અવગણી શકાય. તો therefore X of CO2 જેની કિંમત છે 1.516 into 10 raised to -3 is equal to N of CO2 divided by N of H2O આવું લખી શકાય. અહીંયા N of CO2 less than N of H2O આવું લખી શકાય. મંદ દ્રાવણ માટે અને જનરલી જે આ નિયમ લાગે છે કોના માટે છે? મંદ દ્રાવણ માટે છે. હવે N of H2O કે શોધવાનું. તો આપણને જો કદ આપેલું હોય તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ જે લવ પણ આપણે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બાય વોલ્યુમ. ધેરફોર ડેન્સિટી કેટલી લેવાની છે? 8 ઇઝ ઇક્વલ ટુ વેટ અપોન 500. તો ધેરફોર વેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 500 ગ્રામ. આ કોનું વજન છે? પાણીનું. જો પાણીનું વજન મળી જાય ને તો એના શું મળી જશે આપણને? મોલ. કારણ કે મોલ N of H2O ઇઝ ઇક્વલ ટુ એનું વજન ભાગ્યા આણ્વીય દળ એટલે 500 ભાગ્યા 18 બરાબર 500 ભાગ્યા 18 is equal to 27.77 આટલા મોલ મળી ગયા આપણે. આ મોલ મળી ગયા છે તો N of CO2 મળી જાય. તો therefore N of CO2 is equal to અહીંયા મલ્ટીપ્લાય માં થશે તો 1.516 into 10 raised to -3 into N of H2 કેટલા સુધી આપણે 27.77. ઓકે મિત્રો, તો મલ્ટીપ્લિકેશન કરીએ 27.77 into 1.516 તો એનો ગુણાકાર થશે 42.099 ગુણ્યા 10 ની -3 અથવા એવું પણ લખી શકાય -3 છે તો 3 પોઈન્ટ આ બાજુ થશે તો 0.0420 અથવા મિત્રો તમે આવું કરી શકો
કે 42.099 છે અને ડિવાઇડેડ બાય જશે તો 10:3 થઈ જાય એટલે ડિવાઇડેડ બાય 1000 થાય એટલે 3 ડિજિટ આ બાજુ કરશો તો આ પ્રમાણે થઈ જાય આ શું મળી ગયા આપણને CO2 ના મોલ મળ્યા આપણને શોધવાનું હતું કે CO2 નો કેટલો જથ્થો છે એની ગણતરી કરવાની હતી તો મોલ તો મળી ગયા પણ કદાચ આપણને એવું થાય કે ચલો ભાઈ વજન શોધવું છે તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ આપણે કયું પણ સૂત્ર છે અહીંયા બાજુમાં કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે કે ભાઈ મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ therefore વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ મોલ કેટલા છે 0.0420 ગુણ્યા આણ્વીય દળ કેટલું થાય 44 તો 0.0420 ગુણ્યા 44 is equal to 1.848 ગ્રામ જેટલો CO2 આવ્યો છે તો CO2 નું વજન બરાબર કેટલું આવે 1.848 ગ્રામ મિત્રો એક્ઝામ્પલ માં ફરી કહું છું તમે અહીંયા ધ્યાન રાખજો કે સૌથી પહેલા જે પાસ્કલ છે એને વાતાવરણમાં કન્વર્ટ કરી નાખ્યું છે એ વાતાવરણમાં કન્વર્ટ કર્યા પછી એનો આપણે x શોધ્યો મોલન્સ CO2 ના એ જે મોલન્સ શોધ્યા એના પરથી આપણે એના મોલ શોધ્યા અને મોલ પરથી શોધી કાઢ્યું છે આપણે વજન તો આવા જ્યારે પણ આપણે ડિસ્કસ કરતા હોય તો મિત્રો NCERT ના એક્ઝામ્પલ્સ આપણને જરૂરથી આવડવા જોઈએ NCERT ના એક્ઝામ્પલ્સ આવડશે તો બીજા પણ એક્ઝામ્પલ્સ આપણે સાથે સાથે સોલ્વ કરી શકીશું ઓકે તો ફટાફટ સુવર્ણ અક્ષર તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી દેશો ઝડપથી